અપ્રોચ જોયો એમાં ઘણી બધી ખામી હતી કે ભાઈ એ છે એ ઓનલી વન વે છે કે એમાં ખાલી પ્રોક્યુરમેન્ટ ફાઇનાન્સ ઉપર છે, યુટિલાઇઝેશન કન્સિડર નથી કરતા, ઓનલી ઓકેઝન ઇવેન્ટ કન્સિડર કરે છે અને લોંગ ટર્મ ફાઇનાન્સને કન્સિડર. તો આ બધી જે કંઈ પણ ખામી છે રિમૂવ કરશે મોડર્ન અપ્રોચ. તો જોઈએ મોડર્ન અપ્રોચ શું કહે છે. With the technological improvement, increase in competition and the development of strong corporate, it was important for the management to use available financial resources best possible way. બરોબર. તો અત્યાર સુધી આપણે ખાલી ફાઇનાન્સ કઈ રીતે મળવું બધા એના ઉપર જ કોન્સન્ટ્રેટ કરતા, પણ જેવી રીતે કોમ્પિટિશન વધ્યું એનાથી હવે જે ફાઇનાન્સ મળ્યું છે ને બેસ્ટ રીતે યુટિલાઇઝ કરવું પણ જરૂરી બન્યું. ખાલી તમે ફાઇનાન્સ લઈ આવો, કોઈ જગ્યાએથી આપણે લોન લઈ આવીએ સસ્તા વ્યાજે અને પડી રાખીએ, એનો કોઈ મિનિંગ રહેતો નથી, પણ એને ક્યાંક યુટિલાઇઝ કરીએ, કોઈક બેસ્ટ જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ તો એ ફંડ છે યુઝફુલ થયું કહેવાય. એટલે જેમ કોમ્પિટિશન વધ્યું એમ યુટિલાઇઝ કરવાનું પણ કોમ્પિટિશન વધતું ગયું. Therefore, the traditional approach become inefficient in growing business environment. જેમ બિઝનેસ ગ્રો થતા ગયા એમ ટ્રેડિશનલ અપ્રોચ છે ઇનએફિશિયન્ટ થયું. પછી the modern approach more comprehensive analytical point of view, બરોબર, with the focus on procurement fund and active optimum use. બરોબર. તો હવે આમાં ઓપ્ટિમમ યુઝ કરવાનું પણ વિચારવામાં આવ્યું. The fund arrangement is essential features of entire financial. ફંડની અરેન્જમેન્ટ જરૂરી છે પણ એનું ઇફેક્ટિવ યુટિલાઇઝેશન પણ જરૂરી છે. The main element of this approach are evaluation of alternative utilization of the fund. આ જે અપ્રોચ છે મોડર્ન અપ્રોચ, એમાં જે મેઇન ફંક્શન શું છે કે જે કંઈ પણ અલ્ટરનેટિવ અવેલેબલ છે ફંડ ક્યાં ક્યાં યુટિલાઇઝ કરી શકે. ધારો કે કોઈ એક જગ્યાએથી લોન લઈ આવીએ છીએ આપણે કે ભાઈ ફંડ લઈ આવ્યા છીએ તો આપણે એસેટમાં ઇન્વેસ્ટ કરવું, કોઈ લેન્ડમાં ઇન્વેસ્ટ કરવું કે ભાઈ કઈ જગ્યાએ આપણે એને ઇન્વેસ્ટ કરીએ, જે કંઈ પણ અલ્ટરનેટિવ અવેલેબલ છે એને ઇવેલ્યુએશન કરું એવું વિચારવામાં આવ્યું. કેપિટલ બજેટિંગ કહેવાય એને, જે ઇન્વેસ્ટમેન્ટ આપણે કરીએ એની કેપિટલ બજેટિંગ ડિસિઝન, ફાઇનાન્શિયલ પ્લાનિંગ, ascertainment of financial standard of business success, determination of cost of capital, જે ભાઈ કેપિટલ લેવાની કોસ્ટ કેટલી છે, વર્કિંગ કેપિટલ એટલે ડે ટુ ડે જે એક્ટિવિટી માટે ફાઇનાન્સ જોઈએ, વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ પણ કરવામાં આવ્યું, મેનેજમેન્ટ ઓફ ઇન્કમ એટસેટ્રા. એટલે આ બધી વસ્તુ વિચારવામાં આવી. હવે 3 ક્રિટિકલ ડિસિઝન આર ટેકન અંડર ધીસ અપ્રોચ. હવે જે મોડર્ન અપ્રોચ છે એમાં મેઇન 3 ડિસિઝન લેવામાં આવે. આ ક્વેશ્ચન અલગથી પણ પૂછાઈ શકે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના 3 ઇમ્પોર્ટન્ટ કયા ડિસિઝન છે. એટલે આ ખાસ કન્સિડર કરજો કે 3 ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે એ મોડર્ન અપ્રોચની અંદર આવે છે અને અલગથી પણ 3 ડિસિઝન પૂછી શકીએ છીએ. તો એમાં કયા 3 છે? ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન, ફાઇનાન્સિંગ ડિસિઝન અને ડિવિડન્ડ ડિસિઝન. 3 બરોબર. આ 3 ડિસિઝનને આપણે કન્સિડર કરવાના છે. ધ ફીચર્સ જોઈ લઈએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ફોલોઈંગ આર ધ મેઇન ફીચર. તો પહેલું શું છે? ધ મોર ઇમ્પ્રેશન ઓન ફાઇનાન્સિંગ ડિસિઝન. Finances. This approach more analytical, less descriptive, right decision for the business can be taken only on the basis of accounting and statistical data. બધી વસ્તુનું ઇવેલ્યુએશન, ફંડ જે કંઈ પણ લઈ આવીએ છીએ એનું પણ ઇવેલ્યુએશન કરશું ને યુટિલાઇઝ કરશું ત્યારે પણ ઇવેલ્યુએશન, એટલે સ્ટેટિસ્ટિકલ ડેટાને કન્સિડર કરી અને આપણે ફાઇનાન્શિયલ ડિસિઝન લઈશું. પછી સેકન્ડ શું કીધું છે? કન્ટિન્યુઅસ ફંક્શન. આપણે જોયું છે કે ભાઈ ટ્રેડિશનલ અપ્રોચ જે હતો એ ઓકેઝનલ ઇવેન્ટ હતી, પણ જે મોડર્ન અપ્રોચ છે એ કન્ટિન્યુઅસ ફંક્શન છે. ભાઈ ડે ટુ ડેમાં જોઈએ અને ઇરેગ્યુલર એક્ટિવિટી બોથમાં આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ કરવું પડે. મોડર્ન અપ્રોચ ઇઝ કોન્સ્ટન્ટ એક્ટિવિટી વેર ફાઇનાન્શિયલ મેનેજર ડિફરન્ટ ફાઇનાન્સિંગ ડિસિઝન અનલાઇક અ ટ્રેડિશનલ મેથડ. બરોબર. પછી થર્ડ શું કીધું છે? બ્રોડ વ્યૂ છે. કઈ રીતે? ઇટ ગીવ એમ્ફેસિસ મોર, ઇટ ગીવ ઇમ્પોર્ટન્ટ નોટ ઓનલી ઓન ઓપ્ટિમમ યુઝ ઓફ ફાઇનાન્સ બટ ફંડ પ્રોક્યોરમેન્ટ. બરોબર. ખાલી એવું નહીં કે ભાઈ યુટિલાઇઝ ઉપર જ, પ્રોક્યુરમેન્ટ ઉપર પણ એ ધ્યાન આપે છે, એટલે બે ઉપર ધ્યાન આપે છે, એટલે બ્રોડ વ્યૂ થઈ ગયું. સિમિલરલી ઇટ ઇન્કોર્પોરેશન રિલેટેડ ટુ કોસ્ટ ઓફ કેપિટલ, જે કેપિટલ એની કોસ્ટ કેટલી છે, કેપિટલ બજેટ એટલે ઇન્વેસ્ટમેન્ટ ઉપર ધ્યાન, ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપર, એટલે આ બધી વસ્તુનો વિચાર કરે છે, એટલે એ એક થયું બ્રોડ વ્યૂ. પછી શું કીધું છે? મેઝ્યોર ધ પરફોર્મન્સ. જે પરફોર્મન્સ છે અત્યારે એને પણ મેઝર કરે છે. પરફોર્મન્સ ઓફ અ ફર્મ ઇઝ ઓલ્સો એફેક્ટેડ બાય ફાઇનાન્શિયલ ડિસિઝન. કોઈ પણ ફાઇનાન્સનું ડિસિઝન છે એ બિઝનેસના પરફોર્મન્સ ઉપર એફેક્ટ કરે છે. ટેકન બાય મેનેજમેન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ધેરફોર ધ મેક્સિમાઇઝ રેવન્યુ, જે મેક્સિમમ કરવું, રેવન્યુને મેક્સિમાઇઝ કરવા માટે મોડર્ન અપ્રોચ કીપ બેલેન્સ બિટવીન લિક્વિડિટી એન્ડ પ્રોફિટેબિલિટી. આ બધું બેલેન્સ કઈ રીતે કરવું ફ્યુચરમાં આપણે લર્ન કરશું જ, પણ ફાઇનાન્શિયલ જે મોડર્ન અપ્રોચ છે એ મેન્ટેન કરવાનું કે ભાઈ પ્રોફિટ પણ ઇન્ક્રીઝ થવો જોઈએ, લિક્વિડિટી મિનિમાઇઝ કરો તો પ્રોફિટ વધવો જોઈએ,
બરોબર. તો એ બધું બેલેન્સ કરવાની ટ્રાય કરે છે. લિક્વિડિટી જો તમે વધારી દો પ્રોફિટ ઘટી જાય, પ્રોફિટ વધારો તો લિક્વિડિટી ઘટી જાય. એટલે એ વસ્તુને બેલેન્સ કરવાનું ટ્રાય કોણ કરે છે? મોડર્ન અપ્રોચ. અધર સ્કોપ ઓફ ફાઇનાન્સ ઓલ્સો ઇન્ક્લુડેડ એક્વિઝિશન ઓફ ફંડ, ગેધરિંગ ફંડ, કંપની ફ્રોમ ડિફરન્ટ સોર્સ, એસેસમેન્ટ, ઇવેલ્યુશન. એટલે આ બધું એ જ વસ્તુ પાછી લખેલી છે. હવે આપણે જે 3 મેઇન ડિસિઝન હતા એના ઉપર જઈએ સીધા. પહેલો કયો હતો ડિસિઝન? ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન. બરાબર. ઇન્કોર્પોરેટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ફિક્સ એસેટ નોન એઝ કેપિટલ બજેટિંગ. જો ફિક્સ એસેટમાં તમે જ્યારે ઇન્વેસ્ટ કરશો એને કહેવાશે કેપિટલ બજેટિંગ. ઇન્વેસ્ટમેન્ટ ઇન કરંટ એસેટ ઇઝ પાર્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ નોન એઝ વર્કિંગ કેપિટલ. બરાબર. ઇન્વેસ્ટમેન્ટ જે ડિસિઝન પહેલું હતું એને પણ 2 પાર્ટમાં ડિવાઈડ કરાય. પહેલું છે કેપિટલ બજેટિંગ અને બીજું છે વર્કિંગ કેપિટલ. કેપિટલ બજેટિંગ કેને કહેવાશે? જ્યારે લોંગ ટર્મ પ્રોજેક્ટમાં કે એસેટમાં તમે ઇન્વેસ્ટ કરશો એને કહેવાશે કેપિટલ બજેટિંગ. જ્યારે બીજું છે વર્કિંગ કેપિટલ, મીન્સ કે ડે ટુ ડે એક્ટિવિટીમાં જે કાંઈ પણ જોશે એને કહેવાશે વર્કિંગ કેપિટલ મેનેજમેન્ટ. સમજાણું? પહેલું ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન 2 પાર્ટમાં ડિવાઈડ થાય છે. પહેલું છે કેપિટલ બજેટિંગ, એટલે એમાં શું થશે? ભાઈ લોંગ ટર્મ જે કંઈ પણ એસેટમાં ઇન્વેસ્ટ કરશો કે પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરશો એને કહેવાય કેપિટલ બજેટિંગ ડિસિઝન. અને સેકન્ડ છે વર્કિંગ કેપિટલ ડિસિઝન, એટલે કે ડે ટુ ડે એક્ટિવિટી. સેકન્ડ છે ફાઇનાન્સિંગ ડિસિઝન. ફાઇનાન્સિંગ ડિસિઝનમાં શું છે? તો ફાઇનાન્સ ડિસિઝન કેને કહેવાશે? કે ભાઈ ફંડ લઈ આવ્યો, પ્રોક્યુરમેન્ટ ઓફ ફંડને કહેવાશે ફાઇનાન્સિંગ ડિસિઝન. ફાઇનાન્સિંગ ડિસિઝન associated with the finance rise from different sources which would rely upon accord on. બરોબર. જેના ઉપર આપણે આધાર રાખી શકીએ. કાઇન્ડ ઓફ રિસોર્સિસ, કયા પ્રકારના રિસોર્સિસ છે, વેન ઇઝ ધ ફાઇનાન્સિંગ, ક્યારે ફાઇનાન્સ લઈ આવવાનું, કોસ્ટ કેટલી પડશે અને રિટર્ન કેટલું મળશે. આ બધી વસ્તુઓ વિચારવાની છે. ધારો કે આપણે ફંડની રિક્વાયરમેન્ટ છે તો પણ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચરથી, પછી લોનથી, બધી રીતે આપણે ફાઇનાન્સ લઈ આવી શકીએ. પણ બધી જેટલા પણ સોર્સિસ અવેલેબલ છે બધાના અલગ અલગ એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ છે. બધું કન્સિડર કરવાનું કે ભાઈ કયા સમયે જોઈએ છે, કેટલી કોસ્ટ થશે અને સામે કેટલું રિટર્ન મળશે, બધું વિચારવાનું છે ફાઇનાન્સિંગ ડિસિઝનની અંદર. બરોબર. તો આમાં કેપિટલ સ્ટ્રક્ચર ડિસિઝન ઇન્ક્લુડ થાય છે. એને કહેવાશે ફાઇનાન્સિંગ ડિસિઝન. એટલે શું થશે? ફંડ રાઇઝ કરશું આપણે એને કહેવાશે ફાઇનાન્સિંગ ડિસિઝન. અને થર્ડ જે કંઈ પણ ડિસિઝન છે એ છે ડિવિડન્ડ ડિસિઝન. બરોબર. તો ડિવિડન્ડ ડિસિઝન શું છે? કે ધારો કે આપણે પ્રોક્યુરમેન્ટ લઈ એવા યુટિલાઇઝ કરશું તો આપણે સામે રિટર્ન મળશે. તો બધું જેટલું રિટર્ન છે કોર્પોરેટનું એ કંઈ આપણે ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરશું નહીં. તો જે કંઈ પણ પ્રોફિટ આપણે મળ્યું છે એમાંથી કેટલો પોર્શન આપણે લીગલી, એ સેબીની ગાઈડલાઇન્સ મુજબ લીગલી તો આપણે સર્ટેન પોર્શન આપણે રાખવો જ પડે રિઝર્વ, પણ કેટલો પોર્શન આપણે ડિવિડન્ડ તરીકે ડિસ્ટ્રીબ્યુટ કરવું એ વિચારવાનું આવશે ડિવિડન્ડ ડિસિઝનની અંદર. બરોબર. The financial manager who is responsible accord to taken by him or her regarding as a net profit distribution. કેટલો પ્રોફિટ આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવું અને કેટલો પ્રોફિટ છે એ બિઝનેસમાં પાછો ઇન્વેસ્ટ કરવું એ બધું વિચારવાનું આવશે ડિવિડન્ડ ડિસિઝનની અંદર. બરાબર. એટલે આ 3 મેઇન ઇમ્પોર્ટન્ટ ડિસિઝન થઈ ગયા. પહેલું શું હતું? તો કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન, સેકન્ડ છે ફાઇનાન્સિંગ ડિસિઝન અને થર્ડ છે ડિવિડન્ડ ડિસિઝન. આ 3 મેઇન ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર. થેન્ક યુ.